નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં આવી ગઈ છે। અરવિંદ કેજરીવાલને કદાચ જેલમાં પણ જવું પડે, કારણ કે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 5મી વખત સમન્સ મોકલ્યું હતું, પરંતુ અરવિંદ કેજરીવાલે 2 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી વખતની જેમ તેમણે ફરી એકવાર સમન્સની અવગણના કરી હતી। ત્યારે ઈડીના અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઓફિસની બહાર આવી અને અરવિંદ કેજરીવાલને પર્સનલ સમન્સ હેન્ડઓવર કરવા માંગે છે તેવું જણાવ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આપ કયા એવા કાનૂનમાં નિયમમાં લખ્યું છે કે કોઈ પણ મુખ્યમંત્રીને સમન્સ પર્સનલ રીતે હેન્ડઓવર કરી શકો, તો આપ અમને જણાવો। અને આમ આદમી પાર્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આપ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કહો કે દેશ ચલાવે, આવી રીતે મુખ્યમંત્રીને ઈડી દ્વારા પરેશાન કરવાનું બંધ કરે, કારણ કે આ એક નવટંકી છે। તમે અમને નિયમ મુજબ જણાવો કે પર્સનલ હેન્ડઓવર કરી શકે તેવું ઈડીની અંદર કયા નિયમની અંદર લખ્યું છે કે પર્સનલ હેન્ડઓવર જ ઈડીના અધિકારીઓ દ્વારા સમન્સ હેન્ડઓવર કરી શકે। ત્યારે ઘણા બધા ઓફિસની બહાર પત્રકારો પણ એકઠા થઈ ગયા હતા, જેને કારણે અરવિંદ કેજરીવાલની ઓફિસની બહાર હંગામો મચી જવા પામ્યો હતો અને ઈડીના અધિકારીઓ પણ આ આમ આદમી પાર્ટીના અધિકારીને જવાબ આપી ન શક્યા હતા અને જણાવ્યું હતું કે આપ ઓફિસની અંદર આવો, અમે મીડિયાની સમક્ષ આ તમારા સવાલના જવાબ ન આપી શકીએ, જેને કારણે આમ આદમી પાર્ટીના અધિકારીઓએ પણ ખૂબ જ મોટા અવાજમાં કહ્યું હતું કે આપ જે પણ હોય તે સમન્સ અમને આપી દો, અમે મુખ્યમંત્રીને પહોંચાડી દઈશું, જેને લઈને અરવિંદ કેજરીવાલની ઓફિસની બહાર હંગામો મચી જવા પામ્યો હતો। હાલમાં તો અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં આવી શકે તેવા પણ સંકેતો દર્શાઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।